અમદાવાદીઓ સાવધાન, પોલીસ યુનિફોર્મમાં નકલી પોલીસ બની લોકોને ઠગતા ઠગબાજ થયા છે સક્રિય। જાણે રાજ્યમાં અસલી કરતા નકલીનો કારોબાર વધુ ચાલતો હોય તેમ ઠગબાજો હવે એક બાદ એક આવા કારસ્તાનને અંજામ આપી રહ્યા છે, જેમાં આ વખતે અમદાવાદના રામોલમાં નકલી પોલીસ બનીને પૈસા પડાવનાર આરોપી ઝડપાયો છે। આરોપીએ નકલી પોલીસ બની એક મહિલાને ઠગી હતી, જેમાં વાત કંઈક એવી છે કે મુંબઈની જેલમાં ઠગબાજીનો ભોગ બનનાર મહિલાનો પતિ બંધ છે, જેથી તેને છોડાવવા માટે મહિલાએ કોઈ રસ્તો શોધી રહી હતી, જેની જાણ આ ઠગને થતા આ ઠગબાજે નકલી પોલીસનો સ્વાંગ રચ્યો અને મહિલા પાસેથી પતિને છોડાવવાને બહાને 6 લાખ પડાવ્યા। પરંતુ આ વચ્ચે નકલી પોલીસ સાથે સમાધાન થઈ જતા મહિલાએ ફરિયાદ નહીં કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ મામલો બીચકતા નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને પોલીસે પરેશ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી નકલી પોલીસ વિરુદ્ધ નડિયાદમાં પણ ફરિયાદ નોંધાઈ છે। એ પોતે આવી રીતના લોકો જોડે જ્યારે પણ ફોનમાં વાત કરતો ત્યારે એવું જ કહેતો હતો કે હું ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરું છું અને એ રીતના જ વાત કરતો હતો। ઘણી જગ્યાએ પોતે સિવિલ કપડામાં બી જતો હતો ને ઘણી જગ્યાએ પોતે આવી રીતના યુનિફોર્મ ધારણ કરીને બી પોતાની આઈડેન્ટિટી આપતો હતો।